રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષક માટેની 12,000થી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં 1,08,000થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે, જ્યારે 80,000 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. આ માટે પોલીસ ભરતીને લઈને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર હેલ્પલાઇન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઇન નંબર પર માહિતી મળી રહેશે. પોલીસ ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરી છે, તેમજ જે લોકો એમના પ્રશ્નો પૂછશે તો જવાબ મળશે. કોઈ ઉમેદવાર વંચિત ન રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. આ સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ 30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અત્યારે ઓજસ પર એપ્લિકેશન ફોર્મ ભરવાનું 4 દિવસથી ચાલુ છે. 1,55,000 જેટલા ઉમેદવારોએ અરજી કરેલી છે. એમાંથી 1,18,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. એટલે કન્ફર્મ એટલે કે ઉમેદવારો બધી જ વિગતો ભરી દે. ઘણીવાર ઉમેદવારોએ અમુક વિગતો ભરી હોય અને ફાઇનલી સબમિટ ના કર્યું હોય, એનો કોઈ ફોટોગ્રાફ કે ડોક્યુમેન્ટ કે એવું કંઈ સબમિટ કરવાનું બાકી હોય, એ કમ્પ્લીટ થઈ જાય પછી એનો કન્ફર્મેશન નંબર જનરેટ થતો હોય છે. એટલે આ 4 દિવસમાં 1,18,000 એપ્લિકેશન કન્ફર્મ થઈ છે. એટલે સરેરાશ 30,000 જેટલી એપ્લિકેશન પ્રતિ દિવસ થઈ રહી છે. એટલે જો આ જ ઝડપે ઉમેદવારો અરજી કરે તો અરજીનો સમય પૂરો થાય ત્યારે 7.5 લાખ લોકોએ અરજી કરી હોય. સામાન્ય રીતે ગયા વર્ષે જ્યારે લોકરક્ષકની ભરતીની જાહેરાત આપણે કરેલી ત્યારે 8.5 લાખ જેટલી અરજી લોકરક્ષકમાં હતી અને આશરે 4 લાખ જેટલી અરજી પીએસઆઈમાં હતી. આ વખતે આપણે 12મા ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રાખ્યું છે, એટલે ડુપ્લિકેટ માર્કશીટ ઓછી થાય, એટલે ડુપ્લિકેટ અરજીઓ થવાનું પ્રમાણ ઓછું રહેશે એવી આપણે માનીએ છીએ. તો પણ આશરે 10 લાખ અરજી થઈ શકે એવું અમારું અનુમાન છે, અથવા એવું અનુમાન કરીને આપણે ચાલીએ તો ઉમેદવારોએ જે પણ અરજી કરવા માગે છે એને ઝડપથી પોતાની અરજી કરી લેવી જોઈએ. છેલ્લા વર્ષની પરીક્ષા માટે મેં ઓલરેડી જાહેરાત કરી દીધી છે કે ઉમેદવારોની રજૂઆત એવી હતી કે જીપીએસસીમાં છેલ્લા વર્ષમાં જે લોકો પરીક્ષા આપેલી હોય અથવા આપવાના હોય એ લોકો આમાં અરજી કરી શકે છે એવી જીપીએસસીમાં થાય છે, તો અહીંયા કેમ નહીં? તો અમે જીપીએસસીના સાથે સંપર્ક કર્યો. જીપીએસસી અમને બહુ સરસ રીતે રિસ્પોન્ડ કર્યો. ઝડપથી એમણે એમના નિયમો અમને આપ્યા, અમે નિયમો જોઈ લીધા અને 13 જેટલી પરીક્ષાઓ એવી છે એમને ત્યાં કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ જોગવાઈ છે કે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય અને પરીક્ષા આપવી હોય અથવા આપવાના હોય એ લોકો અરજી કરી શકે. જ્યારે અમારા પરીક્ષા નિયમોમાં એવું નથી. એટલે પરીક્ષા નિયમોને વટીને અથવા તો એનો ભંગ કરીને અમે એવી તક ઉમેદવારોને આપી શકીએ નહીં. પરંતુ આપણે જ્યારે શારીરિક કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની 12માની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા હશે. એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય, કારણ કે આપણે એને તક આપીએ છીએ એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી. ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માંગીએ છીએ એ પહેલાં આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ. એટલા માટે મેં જાહેરાત કરી છે